નમસ્કાર દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઘણી બધી રમતગમતની પ્રવૃત્તિઓ ગુજરાતમાં ચાલી રહી છે અને ભારતમાં અને ઇન્ટરનેશનલી પણ જુઓ તો ઘણી બધી રમતો અત્યારે રમાઈ રહી છે, પણ ખાસ કરીને બાસ્કેટબોલની વાત આજે કરવી છે. બાસ્કેટબોલ એવો વિષય છે કે જેની ઉપર બહુ ચર્ચા થતી નથી આ કાર્યક્રમોમાં, પણ આજે બાસ્કેટબોલની ચેમ્પિયનશિપ અને એ પણ ગુજરાતમાં રમાઈ રહી છે, એ પણ ભાવનગરમાં રમાઈ રહી છે અને ભાવનગરમાં એટલી સરસ રીતે રમાઈ રહી છે ટુર્નામેન્ટ કે ક્યાંક ને ક્યાંક આપણને એમ થાય કે આટલું સરસ આયોજન જ્યારે ગુજરાતમાં થતું હોય અને તમે નહીં માનો, અમે લોકો પણ ત્યાં હતા, એટલા બધા લોકો જોવા માટે ત્યાં આવતા હતા અથવા તો આવ્યા હતા કે ઇટ વોઝ વન્ડરફુલ. તો ક્યાંક આજે બાસ્કેટબોલ વિશેની વાત કરવી છે. મારી સાથે ચર્ચામાં જોડાયા છે શક્તિસિંહભાઈ ગોહિલ, જેઓ ચેરમેન છે સિલેક્શન કમિટી બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અને પ્રેસિડેન્ટ છે ગુજરાત બાસ્કેટબોલ એસોસિએશનના, અને એમની સાથે સાથે જ હસમુખભાઈ ધામેલિયા જોડાયા છે કે જેઓ સેક્રેટરી છે ભાવનગર ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશન અને યંગસ્ટર બાસ્કેટબોલ ક્લબના તેઓ પ્રેસિડેન્ટ છે. તો આ બંને મહાનુભાવો સાથે ચર્ચા શરૂ કરીએ પહેલા એક નજર નાખીએ અહેવાલ પર. ભાવનગરના આંગણે રમાઈ રહેલ 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં લીગ તબક્કાની મેચોમાં મેળવેલા વિજયને આધારે મેન્સ વિભાગમાં સર્વિસીસ, પંજાબ, કર્ણાટકની ટીમોએ, જ્યારે વિમેન્સમાં પંજાબ, દિલ્હી અને કેરળની ટીમોએ ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આજે મેન્સ અને વિમેન્સની એક ટીમો આમાં જોડાશે. સિદ્સર ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સ્ટેડિયમ ખાતે ગઈકાલે રમાયેલ રેલવેઝ અને પંજાબ મેન્સ વિભાગની અતિ રોમાંચક લીગ મેચમાં 73-72ના અંતરથી રેલવેઝની જીત થઈ હતી. જોકે આ પરાજયથી પંજાબના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશમાં કોઈ અડચણ પહોંચી નહોતી. અન્ય લીગ મેચમાં કેરળની ટીમે 63 અને 52ના અંતરથી સર્વિસને પરાસ્ત કરી સ્તબ્ધ કરી દીધું હતું. પુરુષોના લેવલ 1માં તબક્કામાં તામિલનાડુએ રાજસ્થાનને 83-60થી, મહિલા ભારતીય રેલવેએ કર્ણાટકને 83-33થી, તામિલનાડુએ છત્તીસગઢને 72-63થી અને દિલ્હીએ પંજાબને 70-57થી હરાવ્યું હતું. લેવલ 2 પુરુષોમાં યજમાન ગુજરાતે 76-32થી ત્રિપુરાને હરાવી તેમના ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. પોંડુચેરીએ બિહારને 69-55થી, ઓડિશાને તેલંગાણાને 70-55થી, મહારાષ્ટ્રે જમ્મુ કાશ્મીરને 78-70થી અને છત્તીસગઢે આદામાન અને નિકોબારને 56-53થી, પશ્ચિમ બંગાળે 84 અને 78થી, હિમાચલ પ્રદેશને અને ઉત્તરાખંડની ટીમે 54-49થી ગોવાને અને છત્તીસગઢે 67-39ના અંતરથી ઝારખંડને હાર આપી હતી. તો ચાલો બાસ્કેટબોલ વિશે ચર્ચા શરૂ કરીએ. સૌ પ્રથમ તો શક્તિસિંહભાઈને પૂછવાનું મન થાય છે કે શક્તિસિંહભાઈ ઘણા બધા વર્ષોથી બાસ્કેટબોલ સાથે સંકળાયેલા છે, એની સાથે જ રમતના વિકાસ માટે ડિસ્ટ્રિક્ટમાં જોઈ લો, તમે સ્ટેટ લેવલ પર જોઈ લો, નેશનલ લેવલ પર જોઈ લો, એ જબરજસ્ત કામ કરી રહ્યા છે. ખાસ કરીને સેન્ટ્રલ જે કમિટી છે સિલેક્શન કમિટીના એ ચેરમેન પણ છે. શક્તિસિંહભાઈ, બાસ્કેટબોલની રમતને મળતું પ્રાધાન્ય તમારી દ્રષ્ટિએ પૂરતું છે? અત્યારે જે રીતે ભારતભરમાં બાસ્કેટબોલને પ્રોત્સાહન મળી રહ્યું છે, તમને એમ લાગે છે કે પૂરતું છે? ના, હું એવું નથી માનતો કે ભારતમાં પ્રોત્સાહન ઓછું છે એવું. કારણ કે અત્યારે ફૂટબોલ જો વર્લ્ડ લેવલે આગળ છે, એમ બાસ્કેટબોલ વર્લ્ડ લેવલે સેકન્ડ નંબરની ગેમ છે. અને હું માનું છું ત્યાં સુધી હરેક સ્કૂલોમાં બાસ્કેટબોલના ગ્રાઉન્ડો પણ છે, જેથી કરીને બાસ્કેટબોલ એક સિટી લેવલે ખૂબ જ આગળ પડતું એક ગેમ ગણી શકાય એવી ગેમ છે. પણ જે રીતે હવે ઇન્ડિયામાં બાસ્કેટબોલનો ફેલાવો થઈ રહ્યો છે, એ ઉપરથી હું માની શકું કે આવતા વર્ષોમાં આપ જોઈ શકશો કે 4 થી 5 વર્ષ, આવતા 5 વર્ષમાં કે બાસ્કેટબોલ એક લીગ ટુર્નામેન્ટ સ્થાપિત થઈ ગઈ છે સારી રીતે, અને એ લીગને પણ સારું એવું પ્રોત્સાહન મળશે પૂરા ભારતમાંથી, એવી મારે પૂરેપૂરી મને ખાતરી છે કે સારામાં સારી ગેમ તરીકે ડેવલપ થશે. ક્રિકેટ પછી કોઈ ગેમ હું માનું છું ત્યાં સુધી બાસ્કેટબોલ ડેવલપ થઈ શકે એવી ગેમ છે ભારતમાં, અને ભારતની પબ્લિકને પણ આ ગેમમાં ઘણો જ રસ રહે છે આવતા ટાઈમમાં, એવી મારી
ખાસ ખાતરી હું આપી શકું તમને લોકોને. બીજો સવાલ આપને જ પૂછી લઉં છું. આપ સિલેક્શન કમિટીના ચેરમેન છો. ભારતના ખેલાડીઓ વિશ્વ કક્ષાના ખેલાડીઓ અથવા તો વૈશ્વિક બીજી ટીમો છે એ ખેલાડીઓની સમકક્ષ છે અથવા તો હજુ એમાં થોડી ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે? ઘણી જરૂર છે. આપણે જે સેશન હોય છે અને જે બહારના કન્ટ્રીઓની પ્રેક્ટિસ સેશન છે એમાં ઘણા ડિફરન્ટ અત્યારે હાલમાં તો છે, પણ હવે આપણે ધીરે ધીરે આપણે ફોરેનના કોચ પણ અહીંયા બોલાવીએ છીએ. અમેરિકન કોચ અહીંયા આપણી વચ્ચે અત્યારે હાલમાં છે. એની પહેલા સર્બિયન કોચ પણ વચ્ચે આપણી વચ્ચે જ હતા. અને જુદા જુદા કન્ટ્રીઓમાંથી હવે ટ્રેનર પણ બોલાવીએ છીએ, કોચિસ બોલાવીએ છીએ, જેથી કરીને એ આપણા હિન્દુસ્તાનના કોચની સાથે એની ક્લિનિકો રાખીએ અને ધીરે ધીરે આપણા કોચ પણ બહારના લેવલમાં, ફોરેનના લેવલમાં, એશિયન લેવલમાં અને યુરોપ લેવલે આપણી ટીમ પણ સારું પરફોર્મન્સ કરી શકે. આપણા પ્લેયરોને પણ ત્યાંનો એક્સ્ટ્રા મેચો રમવા આપણે મોકલીને એનું ડેવલપમેન્ટ કરાવી શકીએ એવું અત્યારે થઈ રહ્યું છે. અમે બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા તરફથી આ જ લાઈન ઉપર અમે આગળ વધી રહ્યા છીએ કે ભાઈ આપણે મેક્સિમમ આપણા ખેલાડીઓ બહાર પણ મેચો રમવા જાય, જેથી કરીને આપણું સ્ટાન્ડર્ડ પણ એના સ્ટાન્ડર્ડની નજીક આપણું પહોંચી શકે. અને હવે આપણા ઘણા ખેલાડીઓ બાસ્કેટબોલ ડી લીગ, NBA માં પણ સિલેક્ટ થયા છે. 4 પ્લેયરો આપણે જે સતનામ, પાલપ્રીત, અમજોત અને પ્રિન્સપાલ, આ પંજાબના 4 ખેલાડીઓ છે. વારાફરતી અમેરિકાની NBA ડી લીગમાં એમની પસંદગી થઈ હતી અને એના પછી ઇન્ડિયામાં પાછા રમતા હોય છે. એટલે બીજા ખેલાડીઓને પણ એનાથી પ્રોત્સાહન મળે છે અને બીજા ખેલાડીઓ પણ તામિલનાડુના, હરિયાણાના, ગુજરાતમાંથી પણ આપણે અત્યારે ખેલાડી ઇન્ટરનેશનલ લેવલે જોવા મળ્યા છે. એટલે બહુ ખેલાડીઓને આનાથી પ્રોત્સાહન મળતું રહ્યું છે અને આગળના ટાઈમમાં પણ એને મળતું રહેશે. અને હવે બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા તરફથી અમારી પૂરી કોશિશ એવી રહે છે કે અમે મેક્સિમમ બાસ્કેટબોલને આગળ વધારીએ અને ઇન્ડિયાની ટીમ એશિયામાં ટોપ લેવલમાં પરફોર્મન્સ કરે ભવિષ્યમાં અને એનાથી આગળ ઓલિમ્પિક, જયારે આપણે 2036ની ઓલિમ્પિક કરવા જઈ રહ્યા છે એવું ટાઈમ છે, ત્યારે આપણે આપણી ટીમને ત્યાં સુધીમાં કંઈક એ લેવલે પહોંચાડવાની કોશિશમાં અમે સતત અમારી મહેનત રહી છે. હા, હસમુખભાઈ તમારી પાસે આવું હવે, કારણ કે ગઈકાલે હું ભાવનગર હતો અને જે રીતે ટુર્નામેન્ટનું આયોજન અને જે રીતે પબ્લિક હતી, જે રીતે ત્યાં પ્રતિસાદ મળતો હતો, જે રીતે સ્ટેડિયમ છે, અફલાતુન અદ્ભુત આયોજન કંઈક કહી શકાય. મને આ સમગ્ર ટુર્નામેન્ટની માહિતી આપો, કારણ કે આ ચેમ્પિયનશિપ આની પહેલા ક્યારે થઈ છે અને આ પર્ટિક્યુલર ચેમ્પિયનશિપમાં કેટલી ટીમો, કેટલા ખેલાડીઓ અથવા તો કઈ રીતે એનું સંચાલન અત્યાર સુધી, કારણ કે આજથી તો નોકઆઉટ મેચો પણ શરૂ થઈ ગઈ છે. આટલો બધો રોમાંચ અને એ પણ ભાવનગર જેવા સિટીની અંદર કેવી રીતના કર્યો આટલું બધું? સૌપ્રથમ તો અશોકભાઈ થેન્ક યુ. આપણે આપની ચેનલ પર કોઈ અમારી ગેમ વિશે થોડું બ્રીફ કરવાનો મોકો આપ્યો, આપનો આભાર. ટુર્નામેન્ટ માટેની વાત કરું તો ટુર્નામેન્ટ તો 2 વર્ષ પહેલા ગુજરાતને ફળવાઈ ગઈ હોય, પણ જ્યાં સુધી ભાવનગરનો સવાલ છે કે અમે ઓલમોસ્ટ 4 થી 5 મહિના પહેલા ડેટ્સ નક્કી થઈ ગઈ એટલે અમે હોટલ બુકિંગ અમે 900 એપ્રોક્સિમેટલી પાર્ટિસિપન્ટ્સ પ્લેયર હશે, કેમ કે ત્યારે અમારી એક્સપેક્ટેશન એવી હતી કે 59 થી 60 ટીમો પાર્ટિસિપેટ કરશે મેન વિમેનમાં, અને એ કન્ફર્મ બી હતું લાસ્ટ મોમેન્ટમાં. અત્યારે આ ટુર્નામેન્ટમાં કદાચ 55 ટીમો, 30 મેન અને 25 વિમેન ટીમો પાર્ટિસિપેશન કર્યું છે. એટલે આ 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ છે અને એને લગતી ફૂડ અને ટ્રાન્સપોર્ટેશન, એન્ટાયર જે ગ્રાસરૂટ લેવલે ગ્રાઉન્ડની બધી સજાવટ જે કઈ છે એ આપણું સરસ મજાનું ઇન્ડોર સ્ટેડિયમ રાજ્ય સરકારે આપણને બનાવી આપ્યું છે. અને એ થકી આમ તો ટુર્નામેન્ટ આપણે ભાવનગરમાં કરી શકીએ છીએ. એટલે સરકારશ્રીનો બી ખૂબ ખૂબ આ તબક્કે હું ભાવનગર ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ, યંગસ્ટર્સ બાસ્કેટબોલ અને સ્ટેટ બાસ્કેટબોલ વતી આભાર માનું છું. અને ખાસ કરીને ભાવનગરની જનતાને આવું સ્ટેડિયમ એક પ્રોવાઈડ કર્યું છે, તો આ રમત, આ સ્ટાન્ડર્ડની રમત નિખારવાનો ભાવણિયાની પબ્લિકને પણ લાભ મળે છે, એ બદલ બી હું આભાર માનું છું. હવે ટુર્નામેન્ટની વાત કરીએ કિરીટભાઈ, કે આ અગાઉ પણ ગુજરાત રાજ્યે ગુજરાત બાસ્કેટબોલ એસોસિએશન અને અમારી ક્લબે ઘણી બધી ટુર્નામેન્ટ આમ તો કરી. જો તો 2005માં બી અમે યુનિવર્સિટી ગ્રાઉન્ડ પર ફેડરેશન કપનું આયોજન પણ કર્યું હતું. એના પછી સિનિયર નેશનલ
આપણે સુરત મુકામે પણ ઓર્ગેનાઇઝ કરી હતી. એ જસ્ટ આપણી ટીમ એ જ હતી, યંગસ્ટર્સ બાસ્કેટબોલ ક્લબની જ, અને ગુજરાત સ્ટેટની જ પેલી હતી આખી. અને એટલે આપણે સમયાંતરે ટુર્નામેન્ટ્સ આનું આયોજન ભાવનગર લેવલે કરતા જ રહ્યા છીએ. અને એ સક્સેસના હિસાબે પણ ફેડરેશન ઓફ ઇન્ડિયા એવું ઈચ્છે કે આપણે ટુર્નામેન્ટ છે તો એ ગુજરાતને અને અમે ખાસ કરીને ભાવનગરને ફાળવીએ. એટલું આપણે એક પેલું આપણે વિશ્વાસ જસ કેળવી શક્યા છીએ. અને હા, અમારી ટીમ પણ ખૂબ જ મોટી અને બહુ પોઝિટિવ સરસ ટીમ છે અમારી પાસે, અને એના થકી અમે આ વસ્તુ ટૂંકમાં શક્ય બને છે અમારે. રાઈટ. અને ખાસ કરીને શક્તિસિંહભાઈ, તમે પણ પ્રમુખ છો ખાસ કરીને ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલના. શું લાગે છે, ગુજરાતમાં બાસ્કેટબોલને જે પ્રાધાન્ય મળવું જોઈએ અત્યારે મળી રહ્યું છે કે નહીં, પહેલી વાત. બીજું કે ભાવનગરમાં તો જોરદાર આયોજન છે અને જોરદાર રીતે જે લોકો જોવા આવ્યા હતા, આઈ વોઝ એમેઝડ બાય સીઈંગ સચ અ બિગ ક્રાઉડ. શું બાકીના જે રાજ્યના બીજા પ્રદેશો છે, તો બીજી જગ્યાઓ છે, ત્યાં પણ આટલો પ્રતિસાદ મળે છે? તો ગુજરાતની ટીમ અને ગુજરાતમાં ડેવલપમેન્ટ બાસ્કેટબોલનું કેવું? ગુજરાતમાં ભાવનગરમાં ચાલો આપણે એવું કહી શકીએ કે ભાવનગરનું બાસ્કેટબોલ એક અલગ લેવલનું બાસ્કેટબોલ વર્ષોથી રહ્યું છે. એનું કારણ એ છે કે જયારે કિરીટ ઓઝા 7 ફીટ હાઈટ હતી અને ભાવનગરની ખેલાડી મળ્યા ત્યારે 73 થી 85 સુધી એમનો ટાઈમ રહ્યો સરસ રીતનો. અને એવડી મોટી હાઈટ હતી, પોતે ઇન્ટરનેશનલ ખેલાડી હતા. ભાવનગરમાં એક ખેલાડીઓ વચ્ચે એક કોમ્પિટિશન ઊભી થઈ કે આપણે મહેનત કરશું તો આપણે પણ કિરીટભાઈની જેમ ઇન્ટરનેશનલ લેવલે જશું. એમાં હું પણ ઇન્ટરનેશનલ લેવલે ગયો. મારી પછી પણ ખેલાડીઓ જાણે કે હરપાલ વાઘેલા જેવા ખેલાડી આવ્યા, ઇન્ટરનેશનલ સિનિયર એબીસી વાળા, ઇન્દ્રવિજય ગોહિલ. અત્યારે પણ આપણે એના પછી પણ ભાવનગર પાસે તો કોટી વિવેક, મિરંત ઇટાલિયા, આવા ઘણા ખેલાડીઓ આવ્યા છે. કૃષ્ણપાલ ગોહિલ હમણાં જ તાઇવાન રમીને આવ્યા. આવા ઇન્ટરનેશનલ ખેલાડીઓ ભાવનગરને સમયાંતરે મળતા જ રહ્યા છે. ભગીરથસિંહ જાડેજા સિનિયર એબીસીમાં વર્ષો પછી, કિરીટ ઓઝા પછી કોઈ સિનિયર એબીસી રમ્યો એવા ખેલાડી આવ્યા. તો આવા સારા ખેલાડીઓ ભાવનગરને મળતા રહ્યા છે. પણ સાથે સાથે હિંમતનગરમાંથી પણ રિકિન પેથાણી કરીને જો યંગ છોકરો હતો, અમે એને પણ ઇન્ટરનેશનલ લેવલ એને ચાન્સ મળ્યો છે. દિશાંત શાહ અને સહજ પટેલ બરોડામાંથી હાઈટેડ સારા ખેલાડીઓ આવ્યા, ત્યાંથી પણ ઇન્ટરનેશનલ ખેલાડી મળ્યા છે. એમ ભાવનગર ઉપરાંત બરોડા, હિંમતનગર, અમદાવાદ, સુરત, આ બધી જગ્યાએ પણ બાસ્કેટબોલ ઘણું જ સારું રમાઈ રહ્યું છે. અને ઉત્તરોત્તર મને એવું લાગે છે કે બધી જગ્યાએથી સારા ખેલાડીઓ હવે મળતા રહે છે ગુજરાતમાં. અને ગુજરાતમાં આ બધી જગ્યાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરો પણ ઉભા થતા રહ્યા છે. ગવર્મેન્ટ ઘણી જ મહેનત કરી રહી છે અત્યારે, અને ગવર્મેન્ટના દ્વારા જે ગ્રાઉન્ડો પ્રાપ્ત થયા છે ગુજરાતને, એમાં બાસ્કેટબોલ એને ઘણો લાભ મેળવી લીધો છે એમાંથી, અને હજી પણ લાભ મેળવતું રહેશે બાસ્કેટબોલ ગેમ એમાંથી. અને અમે મેક્સિમમ ગુજરાત લેવલે બાસ્કેટબોલને એ લેવલે લઈ જશું કે આપણે અત્યારે જે ટોપ 8માં પહોંચીએ છીએ, આપણી ટીમ મેન અને વિમેન બંને પરફોર્મન્સ આ નેશનલમાં ખૂબ જ સારું કર્યું છે. અને આપણે એવી આશા રાખીએ કે આપણે ટોપ 4માં જઈએ, ટોપ 3માં જઈએ, કે આપણને મેડલ આપણને મળે અને આપણા જ ખેલાડીઓથી આપણને મેડલ મળે એવું આપણે ઈચ્છતા હોઈએ છીએ. ગુજરાતમાં અત્યારે બાસ્કેટબોલમાં મોસ્ટ ઓફ ખેલાડીઓ છે એ જુદા જુદા ડિસ્ટ્રિક્ટના ઘણા સારા હાઈટ વાળા ખેલાડીઓ આવી રહ્યા છે. એટલે આવતા ટાઈમમાં આપણે મેડલ પણ લાવી શકીએ છીએ. એ રીતની આપણે મહેનત પણ કરાવી શકીએ છીએ. જેમ ભાવનગરમાં યંગસ્ટર બાસ્કેટબોલ ક્લબ અને ભાવનગર સાથે ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન મળીને આ ઇવેન્ટનું આયોજન કર્યું. આ 74મી નેશનલ ચેમ્પિયનશિપ રમાઈ રહી છે. એમ 2019માં પણ ભાવનગરમાં 69મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ રમાઈ હતી. આવા જ સરસ મજાના આયોજનથી એ પણ એક બેન્ચમાર્ક હતો કે ભાઈ કોઈ પણ ગુજરાતમાં ટુર્નામેન્ટ થાય, આખા ઇન્ડિયામાંથી બેસ્ટ ટુર્નામેન્ટ ગુજરાતની હોય, અને ગુજરાતમાં ભાવનગરની ટુર્નામેન્ટ છે એ આખા ઇન્ડિયામાં અત્યારે ભાવનગરને જાણતા થઈ ગયા. એનું કારણમાં ફક્ત બાસ્કેટબોલમાં એ જ છે કે ભાવનગરે સારામાં સારી નેશનલ ચેમ્પિયનશિપ કરી છે. ભાવનગરમાં સારામાં સારા ખેલાડીઓ ઉભા થયા છે. અને અત્યારે ભાવનગર ઉપરાંત અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટ સાથે હિંમતનગર, આ બધામાંથી ખેલાડીઓ મળતા રહે છે. એટલે હું માનું છું બહુ હવે દૂર નથી ગુજરાતને ટોપ 8માંથી ટોપ 4માં જવા માટેનો
ટાઈમ હવે વધારે લાગે એવું, અને ઘણું સારી Right, right. આપણે મહેનત કરી રહ્યા છીએ. આપણા કોચિસ, આપણા હોદ્દેદારો જી જી બધા સારી મહેનત કરે છે, અને આપણે એ લેવલે પહોંચી શકીએ. જી હસમુખભાઈ, તમને પૂછીશ ખાસ કરીને યંગસ્ટર બાસ્કેટબોલ ક્લબ આ શું હેતુ છે? જો તમે નાનપણથી જ ખેલાડીઓને સ્પોટ આઉટ કરીને એમને આ રમતમાં લઈ આવો છો, કેટલી મહેનત કરે છે તમારી ટીમ? કારણ કે આ જે ટીમ છે યંગસ્ટર બાસ્કેટ મીન્સ કે યુવા ખેલાડીઓને તમે ક્યાંકથી ને ક્યાંકથી લઈ આવતા હશો. યુ મસ્ટ બી સ્પોટિંગ ધેમ આઉટ કે કઈ જગ્યાએથી હાઈટ વાળા ખેલાડીઓ મળે છે. હસમુખભાઈ જી. અશોકભાઈ યંગસ્ટર્સ બાસ્કેટબોલ ક્લબ આમ તો 1981 થી હું જોડાયેલો છું, 81 થી. ત્યારે હું નાનો, બસ આ એક નાનો જસ્ટ પ્લેયર તરીકે મેં જોઈન કર્યું હતું બાસ્કેટબોલ. ત્યારથી હું આજ સુધીના અનુભવો તમને વાત કરું કે યંગસ્ટર્સ બાસ્કેટબોલ ક્લબ જે અમારે યાદ છે ત્યાં સુધી કદાચ ચંદુભાઈ પટેલ ને બધા અમારા સિનિયર્સ લોકોએ એમનું પેલું કર્યું હતું, જસ્ટ સ્થાપના કરી. અને ત્યારથી ડે ટુ ડે ક્લબનું જે મેમ્બરશિપ છે એમાં બી ગ્રુપ થતો રહ્યો છે. અને ખાસ કરીને તમે જે પ્લેયર્સની વાત કરીએ તો અમારું યંગસ્ટર્સ બાસ્કેટબોલ ક્લબનું એક આયોજન રહે છે કે અમે દરેક સ્કૂલોમાં અમે કોર્ડિનેટ કરીએ છીએ. જસ્ટ એ સમર કેમ્પ હોય કે જે રેગ્યુલર બધી વસ્તુ હોય છે, અમે ત્યાં જસ્ટ એમની સાથે જસ્ટ પ્રિન્સિપલ સાથે બી અમે આગ્રહ રાખતા હોઈએ છીએ કે આપણા ખેલાડી, આપણા જસ્ટ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત તમે કરો. અને અમે એના માટે અમારું ગ્રાઉન્ડ છે એના માટે અમે ખુલ્લું રાખીએ છીએ. એટલે અમે થોડું સ્કૂલોમાં બી એફર્ટ્સ અમે કન્ટિન્યુઅસલી રાખીએ છીએ. વર્ષના અમે જે કઈ વેકેશન્સ હોય છે ત્યારે અમે સમર કેમ્પ્સ રેગ્યુલર બેઝ પર કરીએ છીએ. અને ખાસ તમને કહેવાનું એ છે કે છેલ્લા 3 વર્ષથી એક બાસ્કેટબોલ લીગ ટુર્નામેન્ટ યંગસ્ટર્સ બાસ્કેટબોલ ક્લબ શરૂ કરી છે, અને આજ ઇન્ડોર સ્ટેડિયમમાં અમે કરીએ છીએ. અને એ ટુર્નામેન્ટ છે ને આખો મહિનો ચાલે છે. અમે સેટરડે હોય છે ને 4, અમે એ સેટરડે સન્ડેમાં એનું આયોજન થતું હોય છે. અને ખૂબ જ સારા લેવલની ટુર્નામેન્ટ થાય છે. અમારા જ સિનિયર પ્લેયર છે ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, એ જસ્ટ આમ તો એનું ફાઉન્ડર છે અને એ બધું હેન્ડલ કરતા હોય છે. એટલે અમે ઉત્તરોત્તર જનરલી કંઈક બહારનું બી એક્સપોઝર લઈએ છીએ, અને કેવી રીતે અમારે એનું આયોજન આગળ કરવું એના માટે અમે સતત પ્રયત્નશીલ રહીએ છીએ અત્યારે. અને જેના ફર્સ્ટ અમે આમ જોઈએ તો ભાવનગરમાંથી સારા પ્લેયરો અમને મળતા રહે છે, અને મળતા બી રહેશે, અમને વિશ્વાસ છે. શક્તિસિંહભાઈ, કાર્યક્રમ આમ તો અંત તરફ છે. પહેલા તમને પૂછવાનું મન થાય છે કે આટલા બધા પ્રેક્ષકો ક્યાંથી આવ્યા? કારણ કે હું આઈ વોઝ એમએસ, મેં તમને કહ્યું એ પ્રમાણે આઈ વોઝ સરપ્રાઈઝ રાધર કે આટલું બધું ફૂલ ક્રાઉડ કાલે મેં સ્ટેડિયમમાં જોયું. તો આ બધા ખેર પ્લેયર્સ તો આવ્યા જ હશે, પણ એની સાથે સાથે ભાવનગર ડિસ્ટ્રિક્ટ અથવા તો ભાવનગરના આસપાસના વિસ્તારમાં તમે જે બાસ્કેટબોલની અવેરનેસ લાવ્યા છો, આ એનું પણ પરિણામ હોઈ શકે ખરું શક્તિસિંહભાઈ? બિલકુલ અશોકભાઈ, આપને જાણીને નવાઈ લાગશે કે ભાવનગરમાં પ્રેક્ષકો જ્યારે ગ્રાઉન્ડ ઉપર આવે છે અને મેચ રમાતી હોય છે અને રેફરી થી કદાચ કોઈ ભૂલ થઈ ગઈ હોય ને, તો ભાવનગરના પ્રેક્ષકો એટલું બધું બાસ્કેટબોલ જાણે છે કે એને પોતાને ખબર છે કે આનાથી આ ભૂલ થઈ છે, કે આ ખેલાડીથી આ ભૂલ થઈ છે, કે આ રેફરીથી આ ભૂલ થઈ છે. શું કઈ રીતે આ ગેમને રમી શકાય એને ખરેખર નોલેજ છે. ભાવનગરમાં એક સમય એવો હતો જયારે હું નાનો હતો, ત્યારે ભાવનગરમાં ટુર્નામેન્ટ ઘરસાડા ક્લબમાં અથવા તો સનાતન સ્કૂલમાં જયારે મેચિસ થતી કે કોન્વેન્ટમાં જયારે મેચિસ થતી ત્યારે એની અલગ ટિકિટ રાખવી પડતી હતી. ડિસ્ટ્રિક્ટ લેવલે અને સ્ટેટ લેવલે એટલું બધું બાસ્કેટબોલની જાણકારી પબ્લિક ત્યારથી ધરાવતી હતી કે આટલી બધી પબ્લિક આવે કે જેથી કરી કંટ્રોલ કરવો અઘરો પડે. અને અમારે ટિકિટ ત્યાં બુકિંગ રાખવું પડતું હતું કે ભાઈ તમે ટિકિટ લઈને આવો. અને એમાં પણ પ્રેક્ષકો એટલા બધા આવતા કે બધાને બહાર ઉભું રહેવું પડતું. આજના ટાઈમમાં પણ ભાવનગરનું ગ્રાઉન્ડ આપ જોશો ને, આવતા 10, 11, 12 આ 3 દિવસ લાસ્ટમાં એટલું બધું ભરાઈ જશે કે જેથી કરીને અમારે એડવર્ટાઇઝ ભાવનગરમાં કરવી હોય તો વધારે પડતી એડવર્ટાઇઝ કરી નાખશો તો અહીંયા કંટ્રોલ કરવો અઘરો પડશે. ત્યાં સુધીની સમજ ભાવનગરના પ્રેક્ષકોમાં છે. એટલે અમે ભાવનગરમાં આ વખતે શું કર્યું છે કે જેમ અહીંયા અંદર મોટી સ્ક્રીન છે, એમ ભાવનગરના મોલમાં અને એક બીજી 2 જગ્યાએ અમે સ્ક્રીનનો ઉપયોગ કર્યો છે, અને ત્યાં પબ્લિક ઉભા પણ જોઈ શકે એવું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગરમાં આ એક કરવું પડે એવી પરિસ્થિતિ થઈ જાય, નહીતર અહીંયા વધારે પડતો રસ થઈ જાય.
જી 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 હસમુખભાઈ, થેન્ક યુ સો મચ. તમે જોડાયા, તમે પણ સરસ ઇનપુટ આપ્યા, અને શક્તિસિંહભાઈ તમે પણ જોડાયા, થેન્ક યુ સો મચ. આપણે બાસ્કેટબોલને આગળ લઈ જવામાં ચોક્કસ અમે પણ તમારી સાથે છીએ, ડોન્ટ વરી. અને આ પર્ટિક્યુલર રમત જે છે એ આટલી લોકપ્રિય તમે બનાવી છે, એ ભાવનગર પૂરતી ના રહે અને સમગ્ર ગુજરાત પૂરતી આવે અને સમગ્ર દેશમાં પણ ફૂટબોલ અને બાસ્કેટબોલ છવાઈ જાય, એટલે એવી આશા ચોક્કસ રાખીએ. થેન્ક યુ સો મચ શક્તિસિંહભાઈ ચોક્કસ અને હસમુખભાઈ. થેન્ક યુ વેરી મચ. થેન્ક આપણે યુ. ફરી જોડાઈશું, ડોન્ટ વરી, આ ટુર્નામેન્ટ પત્યા પછી. થેન્ક યુ સો મચ. ચોક્કસ મળીશું. જરૂર. તો દોસ્તો, આપણે આજે વાત કરી બાસ્કેટબોલની. ભાવનગર ગઈકાલે હું હતો, ત્યાં આગળ એટલી બધી પબ્લિક જોઈ, મેં એટલા બધા લોકો જોનારા હતા કે બાસ્કેટબોલની રમતને આટલું જે સપોર્ટ મળતો હતો એ જબરજસ્ત હતો. ક્યાંક એમ લાગે છે કે બાસ્કેટબોલ પણ હવે એક લોકપ્રિય રમતોની શ્રેણીમાં આવી જાય છે. આ કાર્યક્રમમાં બસ આટલું જ, પણ ફરી એકવાર બાસ્કેટબોલ વિશે વાત આપણે ચોક્કસ કરીશું. નમસ્કાર.